ગાંધીનગર રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। આખરે સુરત પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર અધિકારીઓને બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી હતી। સુરતના પાણીપુરી વિક્રેતાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરી જપ્ત કરવામાં આવી હતી। ગાંધીનગર રોગચાળા બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। આખરે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ માત્ર અધિકારીઓની બતાવવા પૂરતી કામગીરી કરાઈ હતી। સુરતના પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરી જપ્ત કરવામાં આવી હતી। સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કાળા તેલમાં બનાવવામાં આવતી હતી પાણીપુરી, તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને ગંદા કાપડમાં આલુપુરી બનાવાયેલી મળી આવી હતી। સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી જોવા મળી હતી અને અત્યાર સુધી પાલિકાની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે। જ્યારે પણ પાલિકા વિભાગનો આરોગ્ય વિભાગ રેડ કરવાની હોય ત્યારે પહેલા સંચાલકોને જાણ કરવામાં આવતી હોય છે। આપનું નામ અને કઈ જગ્યા દરોડા પાડવામાં? અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે। અમે સોનલ વોર્ડ ઓફિસની, જેમાં અમે 2 જણા મદદનીશ આરોગ્ય નિરીક્ષક અને સાહેબ આરોગ્ય નિરીક્ષક, અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એમનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે। મેં આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે। કઈ જગ્યા અને કેટલા પાણીપુરીના સ્થળ પર દરોડા પાડ્યા? અત્યારે તો આ ગુલશનનગર અમે અહીંયા લીધું ને, હમણાં હરેક જગ્યાએ અમે નાગસેનનગર છે, ગુલશનનગર છે, પછી જે સંદીપનગર, એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ થી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીનના ટેબ્લેટનું વિતરણ, જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ। અત્યારે કઈ ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવી છે? અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાત જે દણાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે। હા, દંડ પણ કરીએ છીએ। જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે એને દંડ પણ કરીએ છીએ। જે આ ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે અને જે આરોગ્ય સાથે કેટલો હાનિકારક છે આ શરીરમાં? આપ જોઈ જ રહ્યા છો કે આ જે છે આના પરથી આપણે ખ્યાલ આવશે કે આ કેટલું હાનિકારક છે, એટલે એ ન ખાઓ એના માટે આપણે ધ્યાન રાખવા જરૂરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।